આમાં ઉપર સ્ક્રીનશોટ આપેલો છે એ પ્રોબ્લેમ અટાણે ઘણાને છે ફેસબુકમાં જેને પેજ બનાવ્યું હોય એને પણ છે અને જેની પ્રોફાઇલ છે એને પણ આ સમસ્યા છે એટલે આ સમસ્યાનું નિવારણ કઈ રીતે કરવાનું એ બધું આ વિડીયોમાં આપેલ છે તો ખાસ કરીને આ વિડીયોને આખો જોજો અને જે લોકોને આવી સમસ્યા આવી ગઈ એવા લોકોને ખાસ કરીને આ વિડીયોને શેર કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો તમારે જો આવી સમસ્યા આવી હોય તો કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં આ સમસ્યા અટાણે બધાને આવે છે ફેસબુકમાં પેજ હોય કે પ્રોફાઇલ હોય આ સમસ્યા બધાને આવે છે અને આ સમસ્યા ઠીક કઈ રીતે કરવાની ને એ આજે હું તમને બતાવવાનો હોઉં તો ખાસ કરીને આ વિડીયોને આખો જોજો અને વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો જેને આવી પ્રોબ્લેમ આવી છે એને ખાસ કરીને આ વિડીયો શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને જેને આ સમસ્યા આવી હોય કોમેન્ટ જરૂર કરજો આ સમસ્યાનું તમારે નિવારણ કરવું હોય ને તો હું તમને બતાવું હજી આ સમસ્યા તમારે જો આ રીતનું આવેલી છે ને આના ઉપર તમે ક્લિક કરશો ને જો આના ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમને આવું કંઈક બતાવશે જો આ રીતનું આ મોનોટાઇઝ છે અને આ રિકોમેન્ડ છે હવે તમે રીલ ગમે એટલી અપલોડ કરો તો તમારે વ્યૂ નથી આવતા અને ફોલોવર નથી આવતા કેમ નથી આવતા આ તમારે લાલ કલરનું છે અહીંયા તમારે ગ્રીન હોવું જોઈએ અને અહીંયા તમારે ગ્રીન ને આ કન્ટેન્ટ મોનોટાઇઝ ઉપર તો તમે પૈસા કમાવો હવે આમાં તમારે બે જગ્યાએ લાલ વસ્તુ હોય એટલે તમે જો પૈસા નહીં કમાવો અને તમારી રીલ કે ફોટો વાયરલ ન થાય એટલે આ જેને આવી ગયું હોય ને એને કઈ રીતે ઠીક કરવાનું ને એ હું આજે બતાવવાનું હોઉં પછી તમારે અહીંયાથી જવાનું છે મોનોટાઇઝમાં તો અહીંયા તમારે ક્લિક કરવાની છે જો અહીંયા ક્લિક કરશો ને એટલે અહીંયા જો આ રીતનું બતાવશે જો આ રીતનું પછી તમારે અહીંયા ક્લિક કરવાની છે જો અહીંયા ક્લિક કરશો ને એટલે જો આ રીતનું ખુલશે હવે એમાં તમે અહીંયા ક્લિક કરો આ બે વસ્તુ આવી ગઈ છે અહીંયા તમે જોઈ લેજો ચેક કરી લેજો જો આ બે આ રીતનું આ એકમાં આપણે ક્લિક કરી અને જોઈએ જો આ રીતનું તમારા જેટલા વિડીયો છે ને એમાં જો આ રીતનું આવી ગયું છે તો ઘણા કહેતા હોય કે આપણે વિડીયોમાં પ્રોબ્લેમ છે પણ આ સમસ્યાનું એક જ નિવારણ છે કે ફેસબુક તમને ખુદ આ સમસ્યા આપે છે અને ખુદ પાછી એક્ટિવ કરી દે છે એટલે તમારે કોઈ રિપોર્ટ નથી કરવાના કાંઈ તમારે કોઈ વસ્તુ કરવાની નથી ઓટોમેટિક તમને ફેસબુક એક્ટિવ કરી દે છે અને મારે પણ એક્ટિવ થઈ ગયું છે બીજું એક પેજ છે ને એમાં આવી ગયેલી હતી અને એક્ટિવ થઈ ગયું હોય તો તમારે બીજું કાંઈ વસ્તુ કરવાની નથી તમારે વિડીયો અને પોસ્ટ ચાલુ જ રાખવાની છે ઓટોમેટિક તમારે કમ્પ્લીટ થઈ જાય તો આવી નવી જાણકારી માટે ખાસ કરીને આ પેજને ફોલો કરી રાખજો અને વિડીયોને શેર કરી